તો મિત્રો આજે જે આપણે આ બ્લોગની વાત કરી રહ્યા છીએ ને, આ બ્લોગ મારા માટે ખરેખર અગત્યનું રહ્યો અને જેને કહેવાય ને એક સરપ્રાઈઝ જે મને મળ્યું છે સાફ સફાઈમાં, વન ઓફ ધ બેસ્ટ. આ સરપ્રાઈઝ જોઈને તમે ખુદ સરપ્રાઈઝ થઈ જશો કે દિવાળીની સાફ સફાઈમાં ખરેખર આવું પણ થાય. ચાલો તમને બતાવું કે મને શું મળ્યું છે. ગુડ મોર્નિંગ. તો આજે આપણે સાફ સફાઈનો દિવસ રાખ્યો છે, એટલે કે આપણા ટ્રસ્ટ મોબાઈલ એન્ડ કમ્પ્યુટર્સમાં આજે સાફ સફાઈનો દિવસ છે. આપણી દુકાન હું તમને બતાવી દઉં. આજે આપણી ટ્રસ્ટ મોબાઈલ એન્ડ કમ્પ્યુટર્સ, જ્યાં આજે આપણે સાફ સફાઈ અભિયાન ચલાવવાના છીએ. એટલે કે દિવાળીની જે સાફ સફાઈ આપણે ઘરમાં કરતા હોઈએ છીએ લોકો, એ જ આજે આપણે દુકાન પર કરવાના છીએ. તો બસ આજનો દિવસ આપણો સાફ સફાઈમાં જવાનો છે. તમે જોઈ શકો છો કેટલી ડસ્ટ છે. દેખાય છે? નથી દેખાણું? હવે દેખાશે. જુઓ કેટલી ડસ્ટ છે. જુઓ ફાઇનલી એ ટાઈમ આવી ગયો છે, એટલે કે સાફ સફાઈનો ટાઈમ આવી ગયો છે. જનરલી એવું હોય કે ઓફિસમાં આવીને એસીમાં બેસીએ, આપણે કામ કરીએ નો ડાઉટ, પણ સાફ સફાઈ આપણે જનરલી ના કરતા હોઈએ. એટલે કે માણસોથી કરાવી લેતા હોઈએ, યા તો એકદમ રેર કેસમાં કરતા હોઈએ, જેમ કે આજે હું કરું છું દિવાળીના દિવસે. તો હું અને મારા વાઈફ બંને જણા લાગી પડ્યા છીએ. મારી ઢીંગલી છે એ અંદર બેઠી છે, એક ઘરે સૂતી છે ને એક અંદર બેઠી છે. તમને જોવો છે કેમ બેઠી છે? બેઠી તો નહીં જોઈએ, સૂતી જશે, કારણ કે મારી ઢીંગલી છે. જોજો ભલા મજા આવશે એને જોઈને તમને. જોજો જો છે ને, જુઓ તમે જુઓ. હાય હાય કરો, હાય જો જોવો છો ને, આ 5G ટેકનોલોજી ભાઈ કેવી સૂતી છે. પીવું ટાટા હાય કે હાય હાય તો કે હાય. નીની આવે છે? નીની નથી આવતી ને? હા બેટા. તો પીહુ અમારી અહીંયા સૂતી છે, એનો મસ્ત ટીવીનો પ્રોગ્રામ ચાલુ છે ને યુટ્યુબ જોવે છે. બેબી છે? મંકી છે? મંકી નથી? નો 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 નો. તો બસ સાફ સફાઈનો ટાઈમ થઈ જ ગયો છે, ફૂલ એન્ડ ફાઇનલ. હવે આજ તો સફાઈ થઈ જ જાય ભાઈઓ. આ બધો દેખાય છે ને, આ એવો સરખો કરવાનું છે, એવો સરખો કરવાનું છે કે વરી પાછું 2 દિવસમાં એવો ન થઈ જાય, એવો સરખો કરવાનું છે. પીહુ શું કરસ તું? પીહુ 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 તો શું કરસ? શું કરસ? ક્યાં કરતા હતા પાપા? ક્યાં કરતા હતા? હા અહીંયા કર, અહીંયા પીઓ મામા પાસે કર. અહીંયા અહીંયા. ઓય છોટુ શું કરસ? પપ્પા હાય કહી દે. હાય કેમ કહેવાય? હાય કેમ કહેવાય? પીહુ 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 તો શું કરસ? શું છે એ? શું છે હે? ઓય પપ્પાને હાય તો કહી દે એકવાર. હાય કેતા નથી આવડતું પીહુ. હાય કેતા નથી આવડતું. તો ફાઇનલી દિવાલ અહીંયાથી કરી અને અહીંયા સુધી સફાઈ થઈ ગઈ છે. હવે આટલા ભાગમાં બાકી છે, હવે એ કરી રહ્યા છીએ. એના પછી વારો છે આ સાઈડનો. આ સાઈડમાં વધારે પડતી પ્લાય છે અહીંયા સુધી, એના પછી ફરી પાછી દિવાલ છે. અને મેઇન પ્રશ્ન અત્યારે મને કરોડિયાના ઝારાનો છે. કહેવાય છે ને કે કરોડિયાના ઝારા ઘરમાં કે દુકાનમાં હોવા ન જોઈએ. બસ તો એ કાઢવા માટે અમે આજે આવી ગયા છીએ. બાકી અમારી આ ઢીંગલી શું કરસ? શું મળી ગયું તને? શું મળી ગયું અહીંયા? હે આમ જતો જરાક. શું છે એ બતાવ તો, બતાવ અહીંયા, બતાવ કેમેરામાં, બતાવ શું છે કેમેરામાં, બતાવ તો શું છે? શું છે? દાદા ક્યાં છે અહીંયા? દાદા છે? હે ક્યાં દાદા? ક્યાં અહીંયા દાદા ક્યાં છે? બતાવ તો. ઓય છોટુ ઉસ્તાદ, ઓ છોટુ, ઓ છોટુ. જોવો છો ને, અમારી છોકરી અમને દાદ નથી દેતી. તમારી છોકરી તમને દાદ દે છે કે નહીં? કમેન્ટમાં જણાવો. ખમા 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 ખમા. એને શું કરસ? શું છે? હે ટૂથપીક. ટૂથપીક છે? ટૂથપીક થી શું કરીશ? દાંત છે તારા? દાંત ક્યાં? બતાવ તો દાંત ક્યાં છે તારા? પીતો દાંત ક્યાં? ખોલવા નથી, ખોલવા નથી, ખોલવા નથી, ખોલવા નથી, ખોલવા નથી, ખોલવા નથી, ખોલવા નથી. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. બતાવો બતાવો. કામ વધારવા આવી. જોવો જોવો છો ને, કામ વધારવા આવી છે કે કરવા આવી છે ખબર નથી પડતી. જો ને ખોલી લીધી. જોજો ભલા હવે રીસાય છે. જોજો રીસાય કેમ છે. જોજો તમે એને કેમ રીસાય છે. અમારી ઢીંગલી આમ રીસાય. જોજો રીસાઈ ગઈ છે. જોવો ખારી પણ થાય છે. ના પપ્પા નો
બન્ના શું થયું પીવું ને શું થયું પીવું ને કાંઈ નથી થયું પીવું કાંઈ નથી થયું પીવું કાંઈ નથી થયું પણ આ ટૂથપીક આમ કાઢી નખાય બારે કઢાય ન કઢાય ને તને આ ખોલતા આવડે ને એ બધી છે ને બારે કાઢી નાખે ને પછી એક બધી વસ્તુ યાર કામ છે અંદર બેસીન કરજે હાલ અંદર બેસાડ દઉં હાલ બેસીન કરજે હાલ. દાદા પપ્પા દેજે જા હાલ અહીંયા આવ પીવું જો અહીંયા કને છે ને જોજે. ભરે છે બકુડા છે પીવું હા મકોડો છે પીવું. મકોડો છે પીવું જોજો અહીંયા કને એ એ કાઢી નાખી હવે આમાં ભરો સ્માઈલ આપો કેમેરામાં સ્માઈલ આપો પીવું આમ કર આમ પીવું આમ કરતો થમ્સ અપ આપતો પીવું આમ કરતો પીવું 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 નકા લઈ લે ઓય ઢીંગલી લઈ લે આમ કરો એક વાર આમ કરો આમ તો કાલ એક વાર કર ને પ્લીઝ પ્લીઝ કે બાબા પ્લીઝ 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 કે પીવું પ્લીઝ પ્લીઝ આ એક વાર આમ કર દે ડન એમ કર દે આમ કર દે આમ થમ કર દે આમ કરો આમ એમને આમ થમ પીવું અમારી ગુંડી છે ગુંડી લાબુ બુબુ છે અમારી લાબુ બુબુ બધાની લાબુ બુબુ હોય ને અમારી લાબુ બુબુ છે હવે રામો અહીંયા ઓકે બાય પીવું બાય બાય ના ના બાય પીવું બાય ના આ વોલની અંદર ઉપરનું કામ બાકી છે નીચેનો અહીંયાથી કરી અને અહીંયા સુધી અને અહીંયા સુધી હવે આ પાર્ટ આટલેથી કરીને આટલા સુધી આટલેથી કરીને આટલા સુધી બાકી છે અને પછી આવશે અહીંયાથી એટલે કે આટલો પાર્ટથી કરી અને આટલા પાર્ટ સુધી કામ કરવાનું બાકી રહેશે બસ તો હવે થોડુંક છે અને નીચેનો આ ભાગ એકદમ મસ્ત ક્લિયર નીટ એન્ડ ક્લિયર થઈ ગયું છે નીચે હજી વેક્યુમ લાગશે તને શું કામ છે મારી દીકરી અહીંયા બ્રશ કરે છે હો. જોવો તું બ્રશ કર તું બ્રશ કરસ કે સફાઈ કરસ કે દાંતની સફાઈ કરસ કપડો ખપે હા એ નથી નહીં ના, ગંદુ no, ગંદુ no, no, ગંદુ ગંદુ છે હવે એ રીસાઈ ગઈ છે અદબ વાળીને રીસાય આ અમારી બીજી સ્ટાઇલ છે રીસાવાની ઓકે નો આ બીજી સ્ટાઇલ છે રીસાવાની બીજી સ્ટાઇલ પછી એને રોતા પણ આવડે છે મારી ડીંગલી ઉપર થોડીક લાઈટ વધારી આવડે પીવું આજે તો હા જો કેમ રોવે છે જોવો છો ને કેટ કેટ મંકી કેટ મંકી જો છટકી ગઈ છે હવે અમારા કાબુમાં નથી રહી હવે આ છોકરી હાલ ફિલહાલ બાય હું જાઉં છું તું રડીસા પડી તો ચાલો આજે તમને આ પાણી દેખાય છે ને એટલે એ સ્પ્રે લગાવવાનું પહેલે અને પછી આવી રીતે કપડો ફરાવીને હલકા હાથે સફાઈ કરવાની તો આપને શીખવાડું કે દિવાળીની સાફ સફાઈ કેમ થાય બરાબર તો એકદમ હલકા હાથે આવી રીતે કપડો ફરાવી અને ક્લીન કરવાનું એટલે એકદમ ચમકી જાય દિવાલ એટલી ચમકે છે કે આપણે નવો ડાયમંડ લઈએ અને ચમકતો હોય ને એટલી જ જુઓ તમે જુઓ ખાલી આપણા દુકાનની સાફ સફાઈ આજે મારા મુલાયમ હાથોથી અમુક માણસો પાછળથી હસી રહ્યા છે મેં મુલાયમ શબ્દ વાપર્યો ને એટલે હું કોઈ મુલાયમસીની વાત નહોતો કરતો આ બધા ડાઘા છે ને બહુ લાગી ગયા છે ક્લીન કરવા બહુ જરૂરી છે ફાઇનલી રમી રમીને પીવું હવે સૂઈ ગઈ છે મસ્ત નીંદર કરે છે છોકરી કામ મેં કર્યું ને બધું કામ મેં કર્યું છે ભાઈઓ વૈશાલીએ કાંઈ કામ કર્યો નથી આજે થોડી વૈશાલીના ફેસ ઉપર લાઈટ નાખી એટલે એ બોલે ને તમને ખબર પડે વૈશાલી કાંઈ કામ નથી કર્યું ને હા ઘણું કામ કર્યું હા, તમે જોઈ તમે જ શકો છો. બધો સાફ કર્યો છે આ બધો સાફ મેં કર્યો છે વૈશાલીએ કાંઈ કર્યો નથી કારણ કે તમે વિડીયોમાં જોતા જશો કે મેં કેટલો કામ કર્યું છે અને વિડીયો બોલે એ સાચો વિડીયો દેખાય એ ખોટો એટલે હું બોલું છું કે મેં કામ કર્યો છે એનો મતલબ હું સાચો અગર હું દેખાતો હું તો ખોટો 80% કામ થઈ ગયું છે આજના દિવસમાં વાગ્યા છે સાંજના 6:30 અમે 3 વાગે કામ ચાલુ કર્યું હતું અને 6:30 એટલે કે 3.5 કલાકમાં અમે 80% કામ કર્યું છે આ લાઈન ઓલમોસ્ટ ક્લિયર થઈ ગઈ છે આ લાઈન આખી ઓલમોસ્ટ ક્લિયર છે આ પાછળ થઈ ગયું અહીંયા સુધી થઈ ગયું આ બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે
બસ હવે આટલો એરિયા બાકી છે, આ એસી જે લાગેલું છે ને એ, કારણ કે ફેન સાફ કરવાનું છે, એટલો પાર્ટ સાફ કરવાનું છે. એના પછી આ નીચેના ખાના જે બહુ ભયંકર હાલત દેખાય છે તમને, બરાબર, એ સાફ કરવાનું બાકી છે. અહીંયા કને કોર્નર્સમાં પણ ક્લીન થઈ ગયું છે. બસ તો હવે ફૂલ એન્ડ ફાઇનલ એમ કહેવાય ને કે ઓલમોસ્ટ પતવા આવ્યું છે. ફાઇનલ તો આમ આજે નહીં આવે, કારણ કે ઘણું બધું કામ એવું છે કે જે કાલ ઉપર મૂકવું પડે છે. હાલ મારી પાસે બીજું કોઈ કામ આવી ગયું છે. તો ફરી પાછું મળું કાલે તમને. તો સિક્યુરિટી ચેક થઈ ગયો છે, ગેટ ઉપર જાઉં છું, એટલે કે હવે ફાઇનલ ગોલ છે. એરપોર્ટની ફિલિંગ આવી રહી છે મને અત્યારે, પણ એરપોર્ટ જેવું કાંઈ છે નહીં. દુકાનમાં સાફ સફાઈ ચાલુ હતી અને ઓલમોસ્ટ 98% ક્લિનિંગ થઈ ગયું છે. એવું વિચાર્યું હતું કે આવતીકાલે કરશું, બટ આવતીકાલ કોને જોઈ છે ભાઈ, જે કરવું છે એ અત્યારે જ કર. તો બસ નાનું મોટું બાકી છે, જેમ કે આ ક્યાંક મૂકવાનું, આ ક્યાંક મૂકવાનું, અહીંયાથી આ ઉપાડવાનું, ક્લીન કરવાનું, નીચે કચરા કાઢવાના એટલે કે વેક્યુમ કરાવવાનું, પછી કુંડાને એની જગ્યા ઉપર મૂકવાનું. બાય ધ વે મને પેડ પૌધાનો બહુ શોખ છે, એટલે મેં રાખ્યા છે. મારી પાસે જુઓ સામે એક બાંબુ છે, અહીંયા સોંગ ઓફ ઇન્ડિયા છે, સ્નેક પ્લાન્ટ છે, હજી એક પ્લાન્ટ અંદર પડ્યું છે, ઓલું પડ્યું સામે, એ પણ બાંબુ છે. અને સામે મારો ફેવરેટ છે જેટ પ્લાન્ટ, જે આપ જોઈ શકો છો નજીકથી, હું તમને બતાવું તો એ છે ઝેડ પ્લાન્ટ. ને ફાઇનલી હવે મારી દુકાન એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગઈ છે, ફૂલ એન્ડ ફાઇનલ. ઓલ બાકી, એટલે કે 2 મિનિટનું કામ અને 2 મિનિટ પછી ઓલ સેટ. લાઈટ ક્યાં? પીયુ શું કરે છે? પીયુ શું કરે છે? હે કચરો વારસ? કચરો વારસ? હે કચરો વાર તો બતાવ તો કેમ વરાય? કચરો કેમ વરાય? કચરો કેમ વરાય? 2 હાથેથી વારો, 2 હાથેથી કચરો વારો. હા કચરો વારતી હતી. હે પીયુ કચરો વારે છે? ક્યાં કચરો કેટલો વાર્યો બતાવ? કેટલો વાર્યો? કેટલો કચરો વાર્યો? હે એ શું કહેતી હતી? આઈસ ખાવી છે? હે આઈસ ખાવી છે? અમારે છે ને આઈસ્ક્રીમનો શોર્ટ ફોર્મ છે આઈસ. પીવું જ્યારે બહુ ભજીયા કરે ને એટલે અમે એને આઈસની લાલચ દઈએ. આઈસની લાલચ દીધા ભેગા બધા કામ થઈ જાય. જો અત્યારે તો એને સાવડી ગા કરી દીધી. કેમ કચરો નથી વારવો? કચરો વારવો છે? નથી વારવો. આઈસ ખાવી છે? આઈસ ખાવી છે? હે કઈ ખાશે આઈસ પીવું? કઈ ટૂટુ? ટૂટુ ખાઈશ? લ્યો હવે એને 2 આઈસ્ક્રીમ ખાવી છે. બતાવો અહીંયા, બતાવો કેમેરામાં, બતાવો કેમેરામાં, બતાવો કેટલી આઈસ્ક્રીમ ખાશો. કઈ આઈસ્ક્રીમ ખાઈશ? કઈ ખાઈશ? ટૂટુ ખાઈશ? 1 કે 2? ઓકે ચોકલેટ આઈસ્ક્રીમ ખાઈશ? ચોકલેટ? હા ઓકે. હા ખરેખર આજનો દિવસ સફળ રહ્યો મારા માટે. એટલે કે આજનો રવિવાર જનરલી હું ફરવા માટે નીકળતો હોઉં છું, એની જગ્યાએ મેં આજે કરી સફાઈ. દુકાનની સફાઈ કરવી મારા માટે ખરેખર અગત્યનું હતું અને બહુ મોટો ટાસ્ક હતો જે મેં આજે કમ્પ્લીટ કર્યો છે. અને દુકાનની ક્લિનિંગ છેલ્લા 5 વર્ષમાં આટલી સારી મેં મારા હાથે નથી કરી જે આજે કરી છે. હજી પણ અમુક પાર્ટ જે છે એ બાકી રહી ગયા છે, પણ હા એક દિવસમાં એ પણ કમ્પ્લીટ થઈ જશે એવું મારું માનવું છે. માનવું તો નથી, આમ તો કરીને બતાવીશ. તો ફાઇનલ લુક આપણી દુકાનનો હું તમને બતાવી દઉં. તો જોઈ શકો છો આપ, નીટ એન્ડ ક્લીન આપણી બધી જ વસ્તુઓ આવી ગઈ છે જેનાથી આપણે અત્યારે શૂટ કરી રહ્યા છીએ. એ છે GoPro 12 એન્ડ DJI Mic 2. આ દિવાલ છે ને પહેલે યલો લાગતી હતી, હવે મને વ્હાઇટ લાગે છે. અને અહીંયા લિટરલી આમ તમે જોવો છો ને સામે, જો આમ રિફ્લેક્શન આવે છે લાઇટનો, પહેલે આ ના આવતો હતો. તો મારી દુકાનનું નામ છે ટ્રસ્ટ મોબાઈલ એન્ડ કમ્પ્યુટર્સ. અગર આપને ફોન, લેપટોપ, કેમેરા કે ડ્રોન યા તો એની એસેસરીઝ, ડ્રોનમાં FPV પર્ટિક્યુલર નોટ DJI, તો કોઈ પણ વસ્તુ લેવી હોય યા તો રિપેર કરાવવી હોય, આપ મારા સ્ટોરનો વિઝિટ કરી શકો છો, જે છે શોપ નંબર 4 ગોલ્ડન પેલેસ એપાર્ટમેન્ટ, ઓપોઝિટ GEB, ભુજ કચ્છ 370001. મારા મોબાઈલ નંબર છે 9791988098. આપ મારો ફોન ઉપર પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો જય હો, હેપી દિવાળી, હેપી ન્યૂ યર ટુ ઓલ ઇન એડવાન્સ. કારણ કે આપણે દિવાળીની સફાઈ કરી છે અને હવે હું તમને બતાવું એક વસ્તુ જે મને દિવાળીના સાફ સફાઈમાં મળી છે.
તો આપ જોઈ શકો છો આઈફોન 2G, આઈફોન 3G, આઈફોન 3GS અને આઈફોન 4S. તો એન્ટિક વસ્તુ મળી છે મને દિવાળીની સફાઈમાં ભાઈઓ. પૈસા દેતા પણ ના વળે ને એવી અમૂલ્ય વસ્તુ. એટલે જ કહું છું કે દિવાળીની સાફ સફાઈ થોડું આરામથી કરો, સરખી જોઈને કરો. મને લાગે છે કે કદાચ તમને પણ આવી કોઈ અમૂલ્ય વસ્તુ મળી જશે. તો આજની દિવાળીની સફાઈ તમે આજે જ સ્ટાર્ટ કરી દો. આજે ટાઈમ નથી તો કાલે કરી દો, બટ કરજો જરૂર. જો તમને આવી એટલે કે અમૂલ્ય વસ્તુ જોઈતી હોય તો સાફ સફાઈ કરવી જરૂરી છે.